લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા તરીકે કાયાવરહણ જિલ્લા પંચાયતની બેઠકથી વિજેતા થયેલ રાકેશભાઈ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી વડોદરા જિલ્લા પંચાયતના પદાધિકારીઓના નામને લઈને ઉત્સુકતા હતી, જેનો આજે અંત આવ્યો છે। ભાજપ જિલ્લા કાર્યાલય ખાતેથી આજે પદાધિકારીઓના નામની જાહેરાત કરાઈ હતી। ત્યારે જ વડોદરા જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા તરીકે કાયાવરહણ જિલ્લા પંચાયત બેઠકથી વિજેતા થયેલ રાકેશભાઈ ઠાકોરના નામની જાહેરાત કરાઈ છે, જેને લઈને રાકેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર કે તેમણે મારા ઉપર વિશ્વાસ રાખી જવાબદારી આપી છે। જિલ્લા પંચાયતની સમસ્ત ટીમ સાથે મળીને અમે જિલ્લાના વિકાસના કામો કરીશું। સૌ પ્રથમ તો આપણે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓ મારી પર વિશ્વાસ રાખી મને પક્ષની જવાબદારી આપી છે। જિલ્લા પંચાયતના સમસ્ત ટીમ સાથે મળીને અમે જિલ્લાના વિકાસના કામો કરીશું।